તો હું ભિખારી શબ્દ કહું તો તમને આ ટાઈપના જ ભિખારીઓની ઇમેજ મગજમાં આવશે. પણ તમે ક્યારે આવો ભિખારી જોયો છે? નહીં જોયો હોય તો આ માણસનું નામ છે ભરત જૈન. ભરત જૈન ઘણી વખત મુંબઈના પેરેલલ વિસ્તારમાં અથવા તો છત્રપતિ શિવાજી ટર્મિનલ્સ તેની આજુબાજુ જ ભીખ માંગતો હતો. દરરોજ હજારો લોકો ત્યાંથી પસાર થતા અને તેને 1-2 રૂપિયા અથવા તો 10 રૂપિયા આપતા જતા. એક દિવસ એક પોલીસ વાળો પણ ત્યાંથી નીકળતો હશે અને તેને પણ ભરત જઈને પૈસા આપ્યા. પણ થોડુંક જ આગળ જતા પોલીસ વાળાને વિચાર આવ્યો તો આ પૈસાનું કરતો શું હશે? તો તેણે વિચાર્યું કે લાવ આજે તપાસ કરીએ અને તેને પીછો કર્યો તો એ વ્યક્તિ ઘરમાં જતો હતો. પોલીસ વાળો ચોંકી ગયો કે આ ભિખારીનું પણ પોતાનું ઘર છે. પછી પોલીસ વાળો તેના ઘરે ગયો. પોલીસ વાળાએ ઘરમાં જઈને તપાસ કરી. તપાસ કર્યા પછી બધા જ લોકો હેરાન થઈ ગયા કેમ કે તેના ઘરમાંથી લાખો રૂપિયા કેશ, બેંકની પાસબુક, પ્રોપર્ટીના પેપર્સ. પછી ખબર પડી કે ભરત જૈનની દૈનિક આવક લગભગ 2000 થી 2500 રૂપિયા જેટલી છે. એટલે મહિને તે 60 થી 70 હજાર રૂપિયા કમાયેલી. પછી ભરત જૈને એક બીજો રાજ પણ ખોલ્યો અને એ રાજ તમે સાંભળશો તો તમે ખુદ ચોંકી જશો. તેને કીધું કે તેના મુંબઈમાં 2 ફ્લેટ અને એક દુકાન પણ છે જેને તેને ભાડે આપેલું છે. છતાં પણ ભરત જૈન આજે બી રસ્તા ઉપર ભીખ માંગે એટલે લોકો તેને મુંબઈનો સૌથી અમીર ભિખારી પણ કહે છે.